નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીપીએસએસબી એટલે કે ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા ગ્રામ સેવક વર્ગ 3 ની પોસ્ટો ભરતી જાહેર કરવામાં આવી છે। તો ભરતી વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે જીપીએસએસબી એટલે કે ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। એ મિત્રો, પંચાયત સેવાની જે ગ્રામ સેવક વર્ગ 3 ની જે જગ્યાઓ ખાલી છે, તો આ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા વાત કરી લઈએ કંઈક અગત્યની તારીખ વિશે। તો મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી ફોર્મ ભરવું હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ આજથી એટલે કે 16 એપ્રિલ 2026 થી શરૂ કરી દેવામાં આવશે। બપોરના 1 વાગે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરવામાં આવશે અને 7/5/2026 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। ઓનલાઈન અરજી ફોર્મ જે ઓજાસનું પોર્ટલ છે એટલે કે ojas.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે 7/5/2026 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। પરંતુ મિત્રો, તમે જો ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માંગતા હોય તો અમારા જે વોટ્સએપ નંબર છે 6352228352 આ નંબર પર વોટ્સએપ પર મેસેજ કરશો કે અમારે ગ્રામ સેવકમાં અરજી ફોર્મ ભરવું છે, તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી કરી દેવામાં આવશે। ચર્ચા કરી લઈએ મિત્રો જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે, જિલ્લા પંચાયત મુજબ કેટલી જગ્યા રહેશે। તો તેમાં મિત્રો, અમદાવાદ માટે 15 જેટલી જગ્યા છે, અમરેલીમાં 24 જગ્યા છે, આણંદ માટે 41 જગ્યા છે, અરવલ્લીમાં 21 જગ્યા છે, બનાસકાંઠામાં 6 જગ્યા છે, ભરૂચમાં 30 જગ્યા છે, ત્યાર પછી ભાવનગર અને બોટાદ માટે એક પણ જગ્યા નથી, છોટાઉદેપુર માટે 43 જગ્યા છે, દાહોદ માટે 50 જગ્યા છે, દેવભૂમિ દ્વારકા માટે 2 જગ્યા છે, ડાંગ માટે 4 જગ્યા છે, ગાંધીનગર અને ગીર સોમનાથ માટે એક પણ જગ્યા નથી, ત્યાર પછી જામનગર માટે 1 જગ્યા છે, જુનાગઢ માટે જગ્યા નથી, ત્યાર પછી કચ્છમાં 28 જગ્યા છે, ખેડામાં 24 જગ્યા છે, મહીસાગરમાં 33 જગ્યા છે, મહેસાણા અને મોરબી બંને જિલ્લા માટે એક પણ જગ્યા નથી, ત્યાર પછી નર્મદા માટે 36 જગ્યા છે, નવસારીમાં 1 જગ્યા છે, પંચમહાલમાં 10 જગ્યા છે, પાટણ, પોરબંદર અને રાજકોટ તેમાં પણ એક પણ જગ્યા નથી, સાબરકાંઠામાં 23 જગ્યા છે, સુરતમાં 70 જગ્યા છે, સુરેન્દ્રનગરમાં 6 જગ્યા છે, તાપીમાં જગ્યા નથી, ત્યાર પછી મિત્રો વડોદરામાં 16 જગ્યા છે, વલસાડમાં પણ 16 જગ્યા છે, વાવ અને થરાદમાં એક પણ જગ્યા નથી। આવી રીતે કુલ 500 જેટલી જગ્યા પર આ ગ્રામ સેવકની ભરતી જાહેર કરવામાં આવેલી છે। આ જે 500 જગ્યા છે તેમાંથી સામાન્ય વર્ગના ઉમેદવાર માટે 264 જગ્યા છે, ઈડબ્લ્યુએસ વર્ગના ઉમેદવાર માટે 47 જગ્યા છે, એસસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર માટે 70 જગ્યા છે, ત્યાર પછી અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે 18 જગ્યા અને અનુસૂચિત જનજાતિના જે ઉમેદવાર છે એટલે કે એસટી કેટેગરીના જે ઉમેદવાર છે તેના માટે 101 જેટલી જગ્યા રહેશે। આ જે 500 જગ્યા છે તેમાંથી 43 જગ્યા માજી સૈનિક ઉમેદવાર માટે અનામત રહેશે, જ્યારે 27 જગ્યા છે તે શારીરિક રીતે વિકલાંગતા ધરાવતા ઉમેદવાર માટે અનામત રહેશે। વાત કરી લઈએ મિત્રો, જે 500 જગ્યા છે તેમાંથી મહિલાઓ માટે કેટલી જગ્યા અનામત રહેશે, તો કે સામાન્ય વર્ગની જેટલી જગ્યા છે તેમાંથી 83 જગ્યા મહિલા માટે અનામત રહેશે, ઈડબ્લ્યુએસ વર્ગની જેટલી જગ્યા છે તેમાંથી 9 જગ્યા મહિલા માટે અનામત રહેશે, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે ઉમેદવાર છે તેની જેટલી જગ્યા છે તેમાંથી 20 જગ્યા મહિલા માટે અનામત રહેશે, એસસી કેટેગરીની જે મહિલાઓ છે તેના માટે 5 જગ્યા, જ્યારે એસટી કેટેગરીની જે મહિલાઓ છે તેના માટે 30 જગ્યા અનામત રહેશે। ચર્ચા કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ। તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ રૂરલ સ્ટડીની ડિગ્રી છે તે પાસ કરેલું જોઈએ। એ મિત્રો, બેચલર ઓફ રૂરલ સ્ટડી ઇન હોમ સાયન્સની ડિગ્રી પાસ કરેલ ઉમેદવાર પણ આ ભરતીમાં અરજી કરી શકશે, અથવા તો ઉમેદવારોએ બીએસસી માં એગ્રીકલ્ચર પાસ કરેલું જોઈએ, અથવા તો બીઈ માં એગ્રીકલ્ચર પાસ કરેલું જોઈએ, અથવા તો બીટેક માં એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ પાસ કરેલું જોઈએ, અથવા તો બીએસસી માં હોર્ટિકલ્ચરની ડિગ્રી છે તે પાસ કરેલ હોવી જોઈએ, અથવા તો ઉમેદવારોએ ડિપ્લોમામાં એગ્રીકલ્ચર અથવા તો હોર્ટિકલ્ચર અથવા તો એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ અથવા તો એગ્રો પ્રોસેસિંગ અથવા તો પોલિટેકનિક ડિપ્લોમા ઇન એગ્રીકલ્ચર કોઓપરેશન બેન્કિંગ અને માર્કેટિંગની ડિગ્રી છે તે પાસ કરેલ હોવી જોઈએ। તે સિવાય ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ। ઉમેદવાર છે તે ગુજરાતી ભાષા અથવા તો હિન્દી ભાષા અથવા તો બંને ભાષાના જાણકાર હોવા જોઈએ। વાત કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ। તો કે અહીં ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ।
ઉમેદવારોએ પોતાની જે ઉંમરની ગણતરી છે તે જે અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 7/5/2026 તે તારીખને ધ્યાનમાં રાખી ગણતરી કરવાની રહેશે. 7/5/2026 ના રોજ ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ. પરંતુ અહીં જે મૂળ ગુજરાત રાજ્યના વતની હોય અને અનામત વર્ગમાં આવતા હોય તો તેવા ઉમેદવારોને ઉંમરમાં છૂટછાટ છે તે આપવામાં આવશે. જેમ કે સામાન્ય વર્ગની જે મહિલા ઉમેદવાર છે અને અનામત વર્ગના જે પુરુષ ઉમેદવાર છે તેને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. અનામત વર્ગની જે મહિલા ઉમેદવાર અને સામાન્ય વર્ગના જે શારીરિક રીતે અશક્યતા ધરાવતા જે પુરુષ ઉમેદવાર છે તો તેઓને 10 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. સામાન્ય વર્ગની શારીરિક રીતે અશક્યતા ધરાવતી જે મહિલા ઉમેદવાર છે અને અનામત વર્ગના શારીરિક રીતે અશક્યતા ધરાવતા જે પુરુષ ઉમેદવાર છે તો તેઓને 15 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. અનામત વર્ગના શારીરિક રીતે અશક્યતા ધરાવતા મહિલા ઉમેદવાર છે તો તેઓને 20 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે. પરંતુ અહીં કોઈ પણ સંજોગોમાં ઉમેદવારની ઉંમર છે તે 45 વર્ષ કરતા વધવી ન જોઈએ. જો ઉમેદવારની ઉંમર 45 વર્ષ કરતા વધી જતી હશે તો તેવા સંજોગોમાં તેઓને ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર થતી નથી. ચર્ચા કરી લઈએ પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે કે ઉમેદવારોને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે. તો ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ સુધી તો ફિક્સ પગાર છે તે મળવાપાત્ર થશે. દર મહિને ₹26,000 ફિક્સ પગાર છે તે આપવામાં આવશે. 5 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 2 છે તે મુજબ ઉમેદવારોને પગાર મળવાપાત્ર થશે એટલે કે ₹19,900 થી લઈ અને 63,200 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે. સાથે સાથે અન્ય જે લાભ અને ભથ્થાઓ છે તે પણ ઉમેદવારોને મળવાપાત્ર થશે. વાત કરી લઈએ મિત્રો અરજી ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે. તો અહીં જે સામાન્ય એટલે કે જનરલ કેટેગરીના જે ઉમેદવાર છે તે તમામ ઉમેદવાર પુરુષ અને મહિલા તે તમામ ઉમેદવારોએ અરજી ફી ભરવાની રહેશે. અરજી ફી તરીકે ₹100 ભરવાના રહેશે પ્લસ જે બેંકનો સર્વિસ ચાર્જ લાગે તે અલગથી ચૂકવવાનું રહેશે. અરજી ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે. તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે યુપીઆઈ ના માધ્યમથી ઓનલાઈન અરજી ફી ભરી શકશો. તે સિવાય એસસી કેટેગરી, એસટી કેટેગરી, એસસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર, ઈડબ્લ્યુએસ કેટેગરી, માજી સૈનિક અને જે દિવ્યાંગ ઉમેદવાર છે તો તેઓએ અરજી ફી ભરવાની રહેતી નથી. ચર્ચા કરી લઈએ સિલેક્શન પ્રોસેસ વિશે કે ઉમેદવારનું સિલેક્શન કેવી રીતે કરવામાં આવશે. તો ઉમેદવારનું સિલેક્શન છે તે એક સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે. આ જે પરીક્ષા છે તે હેતુલક્ષી પ્રકારની રહેશે એટલે કે તેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્ન છે તે પૂછવામાં આવશે. અહીં કુલ મિત્રો 200 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 1 માર્ક એટલે 200 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે તમને 3 કલાકનો સમયગાળો આપવામાં આવશે. હવે તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં જીકે એટલે કે સામાન્ય જ્ઞાન સંબંધિત 35 પ્રશ્ન પૂછવામાં આવશે કે જે ગુજરાતી ભાષામાં જ પૂછવામાં આવશે. ગુજરાતી ગ્રામર સંબંધિત 20 પ્રશ્ન પૂછવામાં આવશે તે પણ ગુજરાતી ભાષામાં જ પૂછવામાં આવશે. અંગ્રેજી ગ્રામર સંબંધિત 20 પ્રશ્ન પૂછવામાં આવશે તે ઇંગ્લિશમાં પૂછવામાં આવશે. ત્યાર પછી મિત્રો ગણિત અને રીઝનિંગ પ્રકારના 25 દાખલા પૂછવામાં આવશે તે ગુજરાતી ભાષામાં જ પૂછવામાં આવશે. અને તમે મિત્રો અહીં જે શૈક્ષણિક લાયકાત પાસ કરેલ છે તેમાંથી કુલ 100 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે અને તે પણ ગુજરાતી ભાષામાંથી જ પૂછવામાં આવશે. તો આવી રીતે મિત્રો કુલ 200 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 1 માર્ક એટલે 200 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે તમને 3 કલાકનો સમયગાળો આપવામાં આવશે. હવે આ જે સામાન્ય નોલેજ એટલે કે મિત્રો જે જનરલ નોલેજ છે તો તેના જે 35 પ્રશ્ન છે તે કયા કયા વિષયમાંથી પૂછવામાં આવશે. તો અહીં મિત્રો જે જનરલ મેન્ટલ એબિલિટી અને જનરલ ઇન્ટેલિજન્સ ને લગતા જે પ્રશ્ન છે તો તેવા દાખલાઓ પૂછવામાં આવશે. ત્યાર પછી મિત્રો અહીં ભારત અને ગુજરાતના ઇતિહાસ સંબંધિત પ્રશ્ન છે. ભારત અને ગુજરાતના વારસા સંબંધિત પ્રશ્ન છે તે પૂછવામાં આવશે. ત્યાર પછી ભારત અને ગુજરાતની જે ભૂગોળ છે, જીઓગ્રાફી છે તેમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે. રમતગમત છે. ત્યાર પછી ભારતનું રાજકારણ અને ભારતનું જે બંધારણ છે તેને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે. પંચાયતી રાજમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે. સરકારશ્રીની જે વિવિધ યોજના છે અહીં ભારત સરકાર અને કેન્દ્ર રાજ્ય સરકારની જે વિવિધ સહાયકારી યોજના છે તેમાંથી પણ પ્રશ્ન પૂછવામાં આવશે. ત્યાર પછી મિત્રો અહીં અર્થવ્યવસ્થા સંબંધિત પ્રશ્ન છે તે પૂછવામાં આવશે. સામાન્ય વિજ્ઞાન છે, પર્યાવરણ છે, ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજીમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે. ત્યાર પછી અહીં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીયના રોજે રોજના અગત્યની જે બનાવો બનતા હોય છે, અગત્યની ઘટનાઓ બનતી હોય છે જેને આપણે કરંટ અફેર કહીએ છીએ, વર્તમાન પ્રવાહ કહીએ છીએ, તેને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે. તો આવી રીતે જે સામાન્ય નોલેજના જે 35 પ્રશ્ન પૂછવામાં આવશે તે આટલા અલગ અલગ 11 ટોપિકમાંથી પૂછવામાં આવશે. હવે મિત્રો આ જે પરીક્ષા છે તેમાં માઇનસ પદ્ધતિ લાગુ પડશે. જો તમે પ્રશ્નનો જવાબ છે તે ખોટો ટીક કરશો
તો મિત્રો તમે જે પ્રશ્નનો સાચો જવાબ આપેલ છે તેમાંથી 0.25 માર્ક માઇનસ કરી દેવામાં આવશે. તો આવી રીતે મિત્રો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા કુલ 500 જેટલી જગ્યા પર ગ્રામ સેવકની પોસ્ટો ભરતી જાહેર કરવામાં આવેલી છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.